વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીની તૈયારીમાં તમે હશો. ચેપ્ટર 2ના સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા પ્રથમ સારામાં સારી રીતે તમે તૈયાર કર્યા હશે. ન કર્યા હોય તો તેના ઉપર વધારે ધ્યાન આપશો અને ત્યારબાદ થિયરી કરવાની છે. મેં તમને મોકલેલી પીડીએફ છે તેમાંથી અથવા તો અગાઉ મોકલેલી પીડીએફ છે તેમાંથી એ બંને સમાન જ છે. કોઈ પર્ટિક્યુલર શબ્દો કે આ જ પ્રમાણેનો જવાબ છે એવી વાતને વળગી ન રહેતા તમને જે વધુ કમ્ફર્ટ લાગે તેની તૈયારી તમે કરશો. આજે આપણે ચેપ્ટર 1નું સ્વાધ્યાય જોવા જઈ રહ્યા છીએ. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના ઉકેલો તે પણ એક થિયરી છે, પરંતુ આ પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમારે લખવાના છે નોટમાં અને તૈયાર પણ કરવાના છે. પરંતુ આ પ્રશ્નોના જવાબ પણ ઘણી બધી રીતે હોઈ શકે. જરૂરી નથી. હું તમને એક મોડેલ બતાવું છું, તે જ અંતિમ છે. કેમ કે સવાલ પણ એ ટાઈપના છે કે જેના જવાબ મૌલિકતાથી તમે આપી શકો છો. તેથી કદાચ કંઈક તમને કોઈ સવાલ બીજા ઉદાહરણથી એનો જવાબ જોવા મળે તો આ બરાબર છે કે આ બરાબર છે એમ નહીં પૂછતા, એ બંને બરાબર જ છે. કેમ કે ભૌતિક વિજ્ઞાન એ વ્યાપક છે, ખૂબ મોટો શબ્દ છે, ખૂબ મોટી એની સીમાઓ છે. તેથી એક સવાલ કે એક પ્રોબ્લેમને બીજી ઘણી બધી રીતે રજૂ કરી શકાય છે. રાઈટ. તો આજે આપણે જોઈએ છીએ તે એક સ્વરૂપ છે, અન્ય સ્વરૂપ પણ તેના હોઈ શકે છે. તો બીજું સ્વરૂપ ખરું છે કે ખોટું છે એમ નહીં જોતા આપણે કોઈ એક સ્વરૂપ ઉપર આગળ વધીશું અને એની સમજદારીનો દ્રઢ કરીશું. તો આવો આપણે ચેપ્ટર 1ના આજના વિડીયોમાં જે સવાલ જવાબ જોવાના છીએ તે સ્વાધ્યાય છે એ લખવાનું છે, તૈયાર પણ કરવાનું છે. વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ ટેક્સ્ટબુકમાં આપવામાં જ આવેલી છે કે અહીં જે આવેલા સ્વાધ્યાયનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીની સમાજ અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓથી આપ સૌને માહિતગાર કરવાનો, તેમજ તમે તે સમસ્યાઓ અંગે વિચારણા કરી આપના મંતવ્યો સ્પષ્ટ રીતે રજૂ કરી શકો તે માટે છે. એવું પણ બની શકે કે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના વસ્તુલક્ષી ઉત્તર સુસ્પષ્ટ પણ ન હોય. અને એક ખાસ નોંધ એવી પણ છે શિક્ષક મિત્રો માટે કે આ પ્રશ્નો ઔપચારિક પરીક્ષા માટે નથી, છતાં પણ VSQ એ જ પૂછાવાના છે. પણ આમાંથી પૂછાય અથવા આને લગતા પૂછાઈ શકે એટલે આપણે તૈયારી કરીએ છીએ અને લખાવીએ છીએ. બાકી ટેક્સ્ટબુકમાં જ બહુ સ્પષ્ટ નોંધ છે, પરંતુ 2 ચેપ્ટરની એકમ કસોટી છે. તેથી આપણે થિયરીઓ વાંચીને નાના VSQ તૈયાર કરવાના છીએ. એટલા માટે આપણે આપણી રીતે આ પ્રશ્નો લખવાના છે. આજ સુધીના મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા કુદરતને સંબંધિત વિજ્ઞાનમાં કેટલાક ગહન કથનો આપવામાં આવેલા છે. આઇન્સ્ટાઈનના મત મુજબ વિશ્વની ન સમજી શકાય તેવી બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે. આ કથન માટે આપના વિચારો વ્યક્ત કરો. હવે શક્ય એટલા 1-2 જવાબ આપણે જોઈએ છીએ કે ભૌતિક જગત જે છે એ ખૂબ જટિલ છે. એમાં લંબાઈ, દળ, સમયના મૂલ્યોને ખૂબ ભિન્નતા છે. તેમ છતાં આ ભૌતિક ઘટનાઓ સમજવા માટે જરૂરી છે. ભૌતિક વિજ્ઞાનના પાયાના કેટલાક સિદ્ધાંતોથી વર્ણવી શકાય છે. આમ આઇન્સ્ટાઈનના મત મુજબ વિશ્વ ન સમજી શકાય તેવી બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે. હવે આને આમ પણ જવાબ આપી શકાય કે ઘણી બધી ઘટનાઓ છે એ સામાન્ય માણસ સમજી ન શકે, માટે જગત અકળ છે. પરંતુ આ ઘટનાઓનો વિશેષજ્ઞો, જાણકારો જે અભ્યાસ કરે, એના નિયમો સમજાવે, એના વિશેની માહિતી આપે તો ત્યારે એને સમજી પણ શકાય. આમ ભૌતિક જગત સકળ બન્યું કહેવાય. એટલે સમજી ન શકાય સામાન્ય રીતે આસાનથી એવું પણ છે અને સમજી શકાય એવું પણ છે. ભૌતિક વિજ્ઞાનમાં દરેક મહાન સિદ્ધાંત સર્વસંમતિ તરીકે શરૂ થાય છે અને માન્યતા તરીકે પૂર્ણ થાય છે. આ કટાક્ષપૂર્ણ નોંધણીના અનુસંધાને કેટલાક ઐતિહાસિક ઉદાહરણો જણાવો. તો ટોલેમીએનો પૃથ્વી કેન્દ્રીયવાદ ખોટી માન્યતાથી શરૂ થયો અને ટાઇકો બાહે તથા જોન કેપ્લરે આપેલા વૈજ્ઞાનિક અવલોકનના નિયમોથી પૂર્ણ થયો. આ બાબત આનું ઐતિહાસિક ઉદાહરણ છે. પૃથ્વી કેન્દ્રીયવાદ ને સૂર્ય કેન્દ્રીયવાદને આપણે ગુરુત્વાકર્ષણમાં ભણીશું, અથવા તમને થોડી ઘણી માહિતી છે કે બધા ગ્રહોના સેન્ટરમાં પૃથ્વી છે.
એ પૃથ્વી કેન્દ્રીયવાદ છે અને બધાના સેન્ટરમાં સૂર્ય છે અને બાકી બધાના ફરતે ફરે એ સૂર્ય કેન્દ્રીયવાદ છે. આવી જ રીતે ન્યૂટનનો કણવાદનો સિદ્ધાંત મુજબ પ્રકાશ એ સૂક્ષ્મ કણોનો સમૂહ છે, આ જે અંધવિશ્વાસમાં માનવામાં આવતો હતો અને જેને મેક્સ પ્લાન્કની ક્વોન્ટમ થિયરી પરથી નિશ્ચિત મત મળ્યો છે. રાજનીતિ શક્યતાઓની કળા છે, તે જ રીતે વિજ્ઞાન પ્રશ્નોનું નિરાકરણ મેળવવાની કળા છે. વિજ્ઞાનની પ્રકૃતિ અને વ્યવહારિકતા માટેની આ સુંદર કહેવતને સમજાવો. રાજનીતિમાં દરેક બાબત શક્ય છે. રાજનીતિમાં કાર્યરત વ્યક્તિઓ કોઈ નિયમો શિસ્તને અનુસરતી નથી, જ્યારે વૈજ્ઞાનિકો કોઈ પણ ઘટનાને સાવચેતી અને ધીરજતાથી અવલોકે છે, જરૂરી માહિતી મેળવે છે, એ માહિતીનું પાછું વિશ્લેષણ કરે છે અને નિયમો ઘડે છે. આમ રાજનીતિ શક્યતાઓની કળા છે, તે જ રીતે વિજ્ઞાન પ્રશ્નોનું નિરાકરણ મેળવવાની કળા છે. હું તમને અહીં ડિફરન્ટ ટાઈપના આન્સર બતાવું છું, જે પીડીએફમાં ડિફરન્ટ ન હોય તો જે મોકલું છું તે જ માત્ર લખવાના છે. ડિફરન્ટ આન્સર જે છે એ તમારી સમજદારી વધારવા માટે છે કે આમાં આ પણ શક્ય છે. અને આમ પણ કહેવાય રાજનીતિ શાસ્ત્ર એ શક્યની કળા છે, કારણ કે ચૂંટણી જીતવા માટે કંઈ પણ પ્રકારના વાયદા કે ખાતરી આપે છે જેના વિશે તેઓ પણ અચોક્કસ હોય છે. જ્યારે કુદરતમાં બનતી કેટલીક ઘટનાઓ કેટલાક પાયાના સિદ્ધાંતો અને નિયમો વડે સમજાવી શકાય છે. આથી તેમાં વિવિધતામાં એકતા જોવા મળે છે અને મોટા ભાગે એકબીજાથી અલગ પડતી ઘટનાઓને પણ ભૌતિક વિજ્ઞાનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો વડે સમજાવી શકાયથી વિજ્ઞાન એ પ્રશ્નોના ઉકેલની કળા છે. ખૂબ ઝડપી ફેલાવો થતા વિજ્ઞાન ટેકનોલોજીમાં ભારત પાસે ખૂબ વિશાળ આધાર છે. છતાં ભારતને વિજ્ઞાન ક્ષેત્રમાં વિશ્વનેતા બનવાની તેની ક્ષમતાને પુરવાર કરવા ઘણી પ્રગતિની જરૂર છે. ભારતની આવી પ્રગતિને અડચણરૂપ હોય એવા તમારા ધ્યાનમાં આવતા પરિબળો જણાવો. તો એક તો ગરીબી, ગરીબી કે જેના લીધે સંસાધનો અને બંધારણનો અભાવ, વિજ્ઞાનના અભ્યાસનો અવ્યવસ્થિત આયોજન, વૈજ્ઞાનિક આયોજનનો અભાવ, બુદ્ધિ ખવાણ, અપૂરતું પ્રોત્સાહન, ઉદ્યોગપતિઓ અને સંશોધકો વચ્ચેના સંપર્કનો અભાવ. આવા બીજા પણ પરિબળો છે, પણ જે શોર્ટ છે એ મેં તમને કીધા છે. કોઈ પણ ભૌતિક વૈજ્ઞાનિએ હજુ ઇલેક્ટ્રોનને જોયો નથી, છતાં બધા જ વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ છે તેમ સ્વીકારે છે. કોઈ બુદ્ધિશાળી પરંતુ અંધવિશ્વાસુ વ્યક્તિ આ જ બાબતને ભૂતનું અસ્તિત્વ છે પરંતુ કોઈએ તેને જોયું નથી એવા તર્ક સાથે સરખાવે તો આ વ્યક્તિની તર્કસંગતતાની વાતને આપ કેવી રીતે ખંડિત કરશો? એ વાતો ખરી છે કે કોઈ ભૌતિક શાસ્ત્રીએ ઇલેક્ટ્રોનને નરી આંખે નથી જોયો, પણ આપણી આસપાસ બનતી ઘટનાઓ એવી છે કે જે ઇલેક્ટ્રોન હોવાના સબળ પુરાવા આપે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત. બીજી બાજુ કોઈએ પ્રેતાત્માને જોયો નથી કે એવી કોઈ પણ ઘટના કે નિહાળવામાં આવી નથી કે જે આ ઘટનાને સમર્થન આપે છે. આથી પ્રેતાત્મા અને ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ જાતની સરખામણી શક્ય નથી. જાપાનમાં એક વિશિષ્ટ સમુદ્ર તટ વિસ્તારમાંથી મળી આવતા કરચલાઓની કવચ પૌરાણિક સામુરાઈ જાતના ચહેરાને મળતી આવે છે. આ તથ્યસભર અવલોકન માટે 2 સ્પષ્ટતા કરેલ છે. આ 2 પૈકી કઈ સ્પષ્ટતા વૈજ્ઞાનિક રીતે તમને સ્પષ્ટ લાગે છે એ તમારે જવાબ આપવાનો છે. તો પહેલી સ્પષ્ટતા જોઈએ કે ઘણી સદીઓ પહેલા એક ભયાનક સમુદ્રી અકસ્માતમાં એક યુવાન સામુરાઈ ડૂબી ગયો હતો. તેની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા કુદરતે ગૂઢ રીતે તેના ચહેરાને કરચલાના કવચ પર અંકિત કરીને આ ક્ષેત્રમાં તેને અમર બનાવ્યો. બી, આ સમુદ્રી અકસ્માત બાદ આ વિસ્તારના માછીમારો તેના મૃતક નેતાના સન્માનમાં સદભાવના દર્શાવવા માટે સમુરાઈના ચહેરાઓની મળતી આવતી કરચલાની કવચો પાછી સમુદ્રમાં ફેંકી દેતા. પરિણામે વિશેષ પ્રકૃતિ ધરાવતા આ કવચો લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવતી રહી અને સમયાંતરે આ કૃતિના જનીનિક પ્રસાર થયો. આ સ્પષ્ટીકરણ કૃત્રિમ પસંદગી દ્વારા ઉત્ક્રાંતિનું એક ઉદાહરણ છે. આ રોમાંચિત ઉદાહરણ કાર્લ સાગના પુસ્તક ધ કોસ્મોસમાંથી લીધેલ છે. આ ઉદાહરણ તે વાત સમજાવે છે કે વિચિત્ર અને ન સ્વીકારી શકાય એવું આ તથ્ય પ્રથમ દ્રષ્ટિએ
અલૌકિક લાગે છે, પરંતુ તે વાસ્તવમાં તથ્ય સરળ વૈજ્ઞાનિક સમજૂતી ધરાવે છે. આ જ રીતે આવા પ્રકારના બીજા ઉદાહરણો માટે પણ આપ વિચારી શકો છો. તો એમની સ્પષ્ટતા છે જવાબ કે વિજ્ઞાન જે કારણ છે એ વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે. 2 શતાબ્દીથી વધુ પૂર્વે ઇંગ્લેન્ડ અને પશ્ચિમ યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ, જેનું કારણ કેટલીક વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ હતી. ટેકનોલોજીની આવી પ્રગતિઓ કઈ હતી? તો એક છે વરાળ યંત્રની શોધ, વિદ્યુતની શોધ, પાવરલૂમની શોધ, સેફ્ટી લેમ્પની શોધ, કપાસ વણવાના સંચાની શોધ. ઘણી વખત એમ કહેવામાં આવે છે કે વિશ્વ બીજી ઐતિહાસિક ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે, જે સમાજમાં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિની માફક ધરમૂળથી પરિવર્તન લાવશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આવા મુખ્ય સમકાલીન ક્ષેત્રોની યાદી તૈયાર કરો જે બીજી ઔદ્યોગિક ક્રાંતિ માટે જવાબદાર હોય. તો લેસર ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા રુધિરના વહન વગરના ઓપરેશનો શક્ય બન્યા છે. લેસર ટેકનોલોજીના કારણે રોકેટ અને ઉપગ્રહનું સ્વયં સંચાલન શક્ય બન્યું છે. ઓરડાના તાપમાને અતિ સંવાહકની બનાવટના કારણે વીજળીના વહન વખતે થતો વ્યય અટકાવ્યો છે. કમ્પ્યુટરના વ્યાપક વપરાશના કારણે કાર્યક્ષમતા વધારી છે. બાયોટેકનોલોજી છે. આ સિવાય પણ ઘણા ક્ષેત્રો જે છે તમે તમારી રીતે પણ એનો જવાબ આપી શકો છો. 22મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આ વિષય પર કાલ્પનિક અટકળોના આધારે 1000 શબ્દોમાં નિબંધ લખો. હવે જેમ અત્યારે સામાન્ય રીતે મુસાફરી માટે આપણે પેટ્રોલથી ચાલતી કાર કે વિમાનની મદદ લઈએ છીએ, એમ 22મી સદીમાં પૃથ્વીથી ઘણા પ્રકાશ વર્ષ દૂર આવેલા અવકાશી પદાર્થોની મુલાકાત માટે સ્પેસશિપની મદદ લેતા હોઈશું. અને આ માટે અશ્મિગત બળતણની પણ જરૂર નહીં પડે. આ પ્રકારના અવકાશયાનને પૃથ્વી પરથી છોડવામાં આવશે. ત્યારબાદ આ યાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશશે, ત્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના દ્વારા આ યાનમાં વીજળી ઉત્પન્ન થશે અને આ જ વીજળી સંવાહક દ્રવ્યથી બનેલા તાર દ્વારા માનવયાનના મોટરોને આપવામાં આવશે. તેથી વિદ્યુત ઉર્જાનો વ્યય નહીં થાય. હવે ધારો કે અવકાશયાન એવા વિસ્તારમાં પ્રવેશે કે જ્યાં ખૂબ ઊંચું તાપમાન છે, તે સુપરકન્ડક્ટર ધાતુઓના ગુણધર્મ ગુમાવશે અને અવકાશયાન પાસે કોઈ જ વીજ પાવર નહીં રહે. આવા સંજોગોમાં અન્ય અવકાશયાન અલગ ચેમ્બરોમાં દ્રવ્ય પ્રતિદ્રવ્ય હશે અને જેના મિશ્રણ દ્વારા ઉર્જા ઉત્પન્ન થશે અને અવકાશયાન પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. આવા અન્ય કાલ્પનિક વાતો પણ તમે લખી શકો છો. વૈજ્ઞાનિક વ્યવહાર પર તમે નૈતિક દ્રષ્ટિકોણ રચવાનો પ્રયત્ન કરો. કલ્પના કરો કે સંજોગવશાત તમે એક એવું સંશોધન કરી રહ્યા છો કે જે શૈક્ષણિક દ્રષ્ટિએ રસપ્રદ છે, પરંતુ તે પરિણામો નિશ્ચિત સ્વરૂપે સમાજ માટે ભયંકર નુકસાનકારક છે. આ દુવિધા નિવારવા આપ શું કરશો? તો વિજ્ઞાન એ શાશ્વત સત્યની શોધ છે. વિજ્ઞાનની ફરજ સત્યોને ખુલ્લા પાડવાની છે. જો કોઈ શોધ સમાજ માટે હાનિકારક હોય તો વૈજ્ઞાનિકે તે શોધની આડઅસર અંગે સમાજનો મત લેવો જોઈએ. આ ઉપરાંત આ શોધના હાનિકારક ઉપયોગ ન થાય તે માટે સાવચેતી રાખવી જોઈએ અને શોધની ઉપયોગિતા સમાજને ગહન ઉપયોગી પણ હોઈ શકે. વિજ્ઞાનનો ઉપયોગ બીજા કોઈ પણ જ્ઞાનની માફક સારો કે ખરાબ થઈ શકે છે, જેનો આધાર ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર છે. વિજ્ઞાનના કેટલાક પ્રયોજનો નીચે આપેલા છે. આ પ્રયોજનો પૈકી કયા પ્રયોજનોનો ઉપયોગ સારો છે, ખરાબ છે, વર્ગીકૃત થઈ શકે તેમ નથી, તે વિશે તમારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો. સામાન્ય જનતાને ઓરીનું રસીકરણ કરી તેના પર નિયંત્રણ મેળવવું અને આ રોગને સમાજમાંથી નાબૂદ કરવો જોઈએ, જે ભારતમાંથી સફળતાપૂર્વક નાબૂદ કરવામાં આવેલ છે. સામૂહિક રસીકરણ એ સારી વસ્તુ છે કે જે આપણા સમાજને શીતળા જેવા રોગથી મુક્ત કરે છે. શીતળા પણ પહેલા ખૂબ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી ભયાનક અંધશ્રદ્ધા હતી. નિરક્ષરતા નાબૂદી અને સમાચાર તથા વિચારોના દૂરસંચાર માટે ટેલિવિઝન. નિરક્ષરતા નિવારણ માટે ટેલિવિઝન અને સમાચાર તથા મંતવ્યો માટે ખાસ કોમ્યુનિકેશન સારું એટલે છે કે આ માધ્યમ દ્વારા
એક સાધારણ વ્યક્તિ સુધી પહોંચી શકે છે, જેથી એક સાધારણ વ્યક્તિને આ પ્રકારનું સંચાલન રોજિંદુ બની રહે. કોઈ પણ પ્રકારની માહિતી આના દ્વારા મેળવી શકાય છે અને પહોંચાડી શકાય છે. બાળકના જન્મ પહેલા તેનું જાતીય પરીક્ષણ કરવું. જન્મ પૂર્વે જાતીય પરીક્ષણ ખરાબ છે, કારણ કે લોકો તેનો દુરુપયોગ કરે છે. અમુક માણસો પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવાનો નિર્ણય લે છે, ખાસ કરીને બાળાઓ માટે. આ ફક્ત ભારતમાં જ છે, અન્ય દેશોમાં આવું કંઈ છે નહીં, પણ ભારતમાં આ માન્યતા ખૂબ પ્રચલિત છે. કાર્યક્ષમતા વધારવા કોમ્પ્યુટરનો ઉપયોગ. કોઈપણ કાર્યમાં કાર્યક્ષમતા વધારવા કોમ્પ્યુટરનો ઉપયોગી સારી વાત છે કે જેનાથી વ્યક્તિ વધુ સારી રીતે કુશળતાપૂર્વક કાર્ય કરી શકે છે, જે કોમ્પ્યુટર વગર થઈ શકે નહીં. પૃથ્વીની આસપાસ કૃત્રિમ ઉપગ્રહોને કક્ષામાં સ્થાપિત કરવા. બીજું પણ સાથે જોઈ લે, ન્યુક્લિયર હથિયારોનો વિકાસ કરવો. પૃથ્વીની આસપાસ કૃત્રિમ ઉપગ્રહોને તરતા મૂકવા યથાર્થ વિકાસ છે, જેનાથી ઘણા બધા ઉદ્દેશો બજાવી શકાય છે, જેમ કે રિમોટ સેન્સિંગ, વાતાવરણની આગાહી. આ માહિતી આપણા માટે ઘણી મહત્વની છે, તેનાથી આપણે આગળની યોજનાઓ પણ કરી શકીએ છીએ. ન્યુક્લિયર શસ્ત્રનો વિકાસ એ નકારાત્મક છે, જેના ઉપયોગથી સામૂહિક વિનાશ થાય છે. રાસાયણિક અને જૈવિક યુદ્ધ માટે નવી શક્તિશાળી પ્રવિધિનો વિકાસ કરવો. તો રાસાયણિક અને જૈવિક યુદ્ધની નવી શક્તિશાળી તકનીક પણ ખરાબ છે, કારણ કે તેના ઉપયોગથી પણ સામૂહિક વિનાશ થાય છે. હજારો લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે, માટે એ સારી બાબત નથી. પીવાલાયક પાણીનું શુદ્ધિકરણ કરવું. આ સારી બાબત છે, કેમ કે દૂષિત પાણીથી પાણીજન્ય રોગોની ઘણી સંભાવના રહી છે. જ્યારે પીવાનું પાણીનું શુદ્ધિકરણથી આપણું જીવન ઘણા બધા રોગોથી બચાવી શકાય છે. પ્લાસ્ટિક સર્જરી. પ્લાસ્ટિક સર્જરીની મદદથી એક્સિડન્ટમાં થયેલા ઘણા બધા ખામીઓ જે છે તે કે અન્ય કારણથી ચામડી ખરાબ થઈ ગઈ હોય તેનું નિવારણ કરી શકાય છે, એટલે આ બાબત એક સારી છે. ત્યારબાદ છે ક્લોનિંગ. ક્લોનિંગની મદદથી આપણે ઘણી ખાસ પ્રકારની પ્રજાતિઓનો વિકાસ કરી શકીએ છીએ, અને આ પણ એક ચોક્કસ કાર્ય માટે ઉપયોગી થઈ શકે, પરંતુ મનુષ્ય માટે આ બાબત ખરાબ છે. ભારતમાં ગણિત, ખગોળીય, ભાષા વિજ્ઞાન, તર્ક અને નૈતિકતામાં મહાન એવા વિદ્વાનોની અતૂટ પરંપરા રહી છે. છતાં જેની સાથે સાથે આપણા સમાજમાં ઘણો અંધવિશ્વાસ, રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણ અને પરંપરાઓ વિકસેલ છે. દુર્ભાગ્યવશ તે આજે આપણે શિક્ષિતોમાં પણ વ્યાપ્ત છે. આવા દ્રષ્ટિકોણો અને પરંપરાનો સામનો કરવા માટેની રણનીતિ ઘડવા તમે વિજ્ઞાનના જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરશો, આ ખૂબ વ્યક્તિગત જીવન જીવવા માટે, સમાજ માટે આ અગત્યનો વિચાર છે. માર્ક્સ મેળવવા માટેની વાત અલગ છે. આપણો સમાજ વિકસતો જતો તર્ક વિરુદ્ધ વિકાસ તથા અંધશ્રદ્ધાળુ વૃત્તિ, આ બધું તો જ નાબૂદ થઈ શકે જો આપણે આપણા સમાજને શિક્ષિત કરીએ. માસ મીડિયા જેમ કે રેડિયો, ટીવી, છાપા, સામયિકો વગેરે મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે. આ બધા પ્રોગ્રામોનો વિરુદ્ધ તર્ક વિરુદ્ધ વિકાસ પર હોવો જોઈએ, પણ સાથે સાથે આ જ સાધનો વધુ અંધશ્રદ્ધા પણ ફેલાવી શકે છે. વિજ્ઞાનના મદદથી એક ફોટાને શેર કરો, લાઈક કરો તો આટલા તમને લાભ થશે, અને ડિલીટ કરશો તો આટલું નુકસાન થઈ જશે. આ પણ આવું જ છે. વિજ્ઞાનનું જ્ઞાન જે મીડિયા છે એનાથી પણ વધુ દુષ્પ્રચાર પણ થાય છે. તો આપણે લોજિકમાંથી, દુષ્પ્રચારમાંથી એનો ભોગ ન બનતા બહાર આવીએ. પ્રેસમાં ઝડપથી છપાતી પત્રિકાઓ દ્વારા પણ આ બધી ઘટનાઓ છે. વાસ્તવિક હકીકતો અને બુદ્ધિ પ્રામાણ્યવાદનો અનુસરીએ તો આ વસ્તુ શક્ય છે. નહીં તો માનસિક રીતે આનો કોઈ ઉકેલ કે ઉપાય દૂર સુધી છે નહીં. હજારો લોકોના ભોગ આજે પણ બનતા રહ્યા છે, દિન પ્રતિદિન વધુ ને વધુ બનતા જાય છે. સારા ડોક્ટર કે એન્જિનિયર પણ આ વિચારમાંથી બહાર નથી. ક્યાંક ને ક્યાંક કોઈક પારામાં, કોઈ નાળિયેરમાં ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે ને છે જ. ભારતમાં કાયદો સ્ત્રીઓને સમાન દરજ્જો આપતો હોવા છતાં ઘણા લોકો સ્ત્રીઓની સ્વાભાવિક પ્રકૃતિ, ક્ષમતા અને બુદ્ધિમત્તા માટે અવૈજ્ઞાનિક વિચારો રાખે છે તથા તેમને વ્યવહારમાં ગૌણ મહત્વ અને ભૂમિકા પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક તર્કો તથા અન્ય ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન પ્રદાન કરેલ મહાન સ્ત્રીઓના ઉદાહરણ આપી સ્ત્રીઓને સમાન તક આપવામાં આવે તો તેઓ પુરુષોની સમકક્ષ થઈ શકે છે તેવું તમે પોતે અને અન્યોને સમજાવી
ઉપરોક્ત તર્કનું ખંડન કરો. જો સ્ત્રીઓને સમાન તક આપવામાં આવે તો તેઓ પુરુષોની સમકક્ષ થઈ શકે છે. તેના કેટલાક ઉદાહરણો છે. મેડમ મેરી ક્યુરીએ વિજ્ઞાન ક્ષેત્રમાં 2 વાર નોબેલ પ્રાઇઝ મેળવ્યું. પીવી સિંધુ ભારતની પ્રથમ મહિલા છે કે જેને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો. કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અવકાશયાત્રી તરીકે સેવા આપેલી. પીટી ઉષા ભારતની ખૂબ જ સફળ એથ્લેટ છે. કિરણ બેદી ભારતની પ્રથમ સ્ત્રી આઈપીએસ ઓફિસર રહી ચૂક્યા છે. લતા મંગેશકર એક સારી ગાયિકા છે જેને ભારતની કોયલ પણ ગણાય છે. આવા અન્ય નામ પણ તમે આપી શકો છો. મહાન બ્રિટિશ વૈજ્ઞાનિક PAM ડિરાકના મંતવ્ય મુજબ ભૌતિક વિજ્ઞાનના સમીકરણમાં તેના પ્રયોગ સાથે સહમત હોવા કરતાં તેનામાં સુંદરતા હોવી વધુ મહત્વની છે. ડિરાકના આ મંતવ્યની સમીક્ષા કરો. આ પુસ્તકમાં આવા પ્રયોગો અને સમીકરણો શોધો જે તમને સુંદર લાગે છે. એક તો આઇન્સ્ટાઈનનું દળ અને ઉર્જાનું સમીકરણ E = mc². આ સમીકરણ દ્વારા સૂર્યમાં અને અન્ય તારાઓમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજી શકાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર ખંડન, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓમાં કેવી રીતે ઉર્જા ઉત્પન્ન થાય તે સમજાવે છે. આ સિવાય પણ એવા સમીકરણો ઘણા છે, જેમ કે F = ma માટે પણ કહી શકાય કે તે સુંદર અને સાદા પણ છે. જનરલ થિયરી ઓફ રિલેટિવિટી છે, એની કેટલીક ઉચ્ચ કક્ષાની ભૌતિક વિજ્ઞાનના સમીકરણ સાદા પણ નથી કે સરળ પણ નથી. ઉપરોક્ત મંતવ્યો વિવાદાસ્પદ હોઈ શકે, પરંતુ મોટાભાગના વૈજ્ઞાનિકોનો સ્પષ્ટ મત છે ભૌતિક વિજ્ઞાન મહાન નિયમો એકદમ સરળ અને સુંદર છે. ડિરાક ઉપરાંત ઘણા સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ પણ આવી લાગણી વ્યક્ત કરેલી છે, જેમના નામ છે આઇન્સ્ટાઈન, બોહર, હાઇઝનબર્ગ, ચંદ્રશેખર, ફાઇનમેન. આપ સૌને વિનંતી છે કે ભૌતિકશાસ્ત્રના આવા મહાન વૈજ્ઞાનિકો દ્વારા લખાયેલા પુસ્તકો, તેના લેખો શોધવાનો પ્રયત્ન કરો. આ પુસ્તકના અંતમાં આવેલી ગ્રંથ સૂચિ જુઓ અને આ લેખો અને પુસ્તકો ખરેખર પ્રેરણાદાયી છે. એક યાદી નાની જોઈએ છે. ગેલિલિયોએ લખેલું પુસ્તક જે છે ડાયલોગ કોન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ. એવી રીતે ક્રમશઃ ખાલી તમારી જાણકારી માટે એક યાદી દર્શાવી છે. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો તમારા મનમાં એવી છાપ ઊભી કરે છે કે વિજ્ઞાન ભણવું કંટાળાજનક છે અને અત્યંત અઘરું છે, તથા વૈજ્ઞાનિકો ભૂલકણા, અંતર્મુખી કે ક્યારે હસતા ન હોય અને દાંત કચકચાવતી વ્યક્તિ હોય છે. વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો વિશેની આવી છાપ આધારવિહીન છે. અન્ય માનવ સમુદાયની માફક વૈજ્ઞાનિકો પણ રમૂજી સ્વભાવના હોય છે. ઘણા વૈજ્ઞાનિકો તેમના વૈજ્ઞાનિક કાર્ય માટે ગંભીર હોવા છતાં પોતાનું જીવન રમૂજી સ્વભાવ અને સાહસિક કાર્ય કરીને વિતાવ્યું છે. ગેમો અને ફોઇનમેન આવી જ પ્રકૃતિ ધરાવતા હતા. 2 ભૌતિક વૈજ્ઞાનિકો છે. ગ્રંથ સૂચિમાં તેમના દ્વારા રચાયેલા પુસ્તકોના નામ આપેલા છે, જે વાંચીને આપને આનંદ મળશે. ગેમો અને ફોઇનમેન નામના વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક કાર્ય માટે ગંભીર હોવા છતાં પોતાનું જીવન રમૂજી સ્વભાવ અને સાહસિક કાર્યો કરીને વિતાવ્યું છે. ગ્રંથ સૂચિમાં તેમે આપેલા પુસ્તકો નીચે મુજબ છે. બીજા વૈજ્ઞાનિકોનું નામ ઉમેરીએ તો CV રામન, આઇન્સ્ટાઈન, બોહર, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ. આવા બધા વૈજ્ઞાનિકો ઉપરાંત ઘણા બીજા એવા હતા કે જે વ્યક્તિ રમૂજી તથા જીવનને ખરા અર્થમાં મજા લેતા હોય તેવા વૈજ્ઞાનિકો હતા. તો અત્યાર સુધી આગળના વિડીયો અને આજના વિડીયો દરમિયાન આપણે ભૌતિક જગતનો પરિચય મેળવ્યો. તેમાંથી વધુ નાના પ્રશ્નો કેવા પ્રકારના પૂછાઈ શકે છે તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. આ બધી જ બાબતોમાં મોટાભાગના પ્રશ્નોનો જવાબ તમારા મૌલિક રીતે પણ તમે આપી શકો, લખી શકો તો પણ તે ખરા ગણાય છે. એટલે સ્પેશિયલ આવા શબ્દો પકડીને ગોખવું કે આવા જ વાક્યોમાં જવાબ હોઈ શકે છે તેવા લઘુતા ગ્રંથિમાંથી બહાર આવી વિશાળ અને વ્યાપક મન રાખી અને તેના જવાબ તમે આપી શકો છો. તો હવે પછીના વિડીયોમાં આપણે એમના VSQ જોઈશું. ધન્યવાદ.